નવચેતના આઈડિયા વિડીયો જન્મથી 3 વર્ષના બાળકોના માતાઓ માટે। દરેક લીડર માતાને પ્યાર ભર્યો નમસ્કાર। કેમ છો તમે બધા? ગયા અઠવાડિયે આઈડિયા વિડીયોમાં આપેલ જાણકારી તમે સમજ્યા હશો તથા બતાવેલ રમતો બાળકોને કરાવી હશે। ચાલો તમારા મજેદાર અનુભવો અહીં સૌને જણાવીએ। તમારા અનુભવ જણાવો ત્યાં સુધી વિડીયોને અહીં રોકો। ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ, જેનું નામ છે મળીને કંઈક કરીએ। આ અઠવાડિયાની મજેદાર રમત ડાયસ ઉડાવો। વિડીયોમાં બતાવ્યા પ્રમાણે દરેક રંગના 5 ટુકડા લાઇનમાં મૂકો। આ રંગનો ડાયસ લો। દરેક માતાને એક એક રંગની આગળ ઊભા રાખો। હવે લીડર માતા ડાયસ ઉડાવે અને જે રંગ આવે તે રંગની સામે ઊભેલા માતા એક એક ડગલું આગળ વધશે। આ મુજબ જે માતા બધા ટુકડા સૌથી પહેલાં પાર કરશે તે જીતી જશે। જરૂર જણાય ત્યાં માતાઓની મદદ કરો। ચાલો રમત શરૂ કરીએ। આ રમત રમો ત્યાં સુધી વિડીયોને અહીં રોકો। ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ, જેનું નામ છે મળીને કંઈક કરીએ। ઘણીવાર આપણે નાના બાળકોને અંગૂઠો ચૂસતા જોઈએ છીએ। બાળકો આવું કરે છે તેના ઘણા કારણો હોઈ શકે છે। ચાલો જાણીએ તેના મુખ્ય કારણો અને નુકસાન વિશે। અંગૂઠો ચૂસવાના મુખ્ય કારણો। અંગૂઠો ચૂસવાથી બાળકો શાંત અને સુરક્ષિત અનુભવે છે। આમ કરવાથી તેમને તણાવ અથવા અજાણી પરિસ્થિતિઓનો સામનો કરવામાં મદદ મળે છે। જ્યારે બાળકને ઊંઘ આવે ત્યારે તે અંગૂઠો ચૂસવાનું શરૂ કરે છે। જ્યારે દાંત આવતા હોય છે ત્યારે અંગૂઠો ચૂસવાથી બાળકના પેઢામાં થતી પીડામાં રાહત મળે છે। લાંબા સમય સુધી અંગૂઠો ચૂસવાના ગેરફાયદા। સતત અંગૂઠો ચૂસવાથી બાળકના દાંતનો આકાર ખરાબ થઈ શકે છે, જે સારું લાગતું નથી। આગળ જઈને દાંતમાં તાર નાખવા પડે છે। આ સિવાય સતત અંગૂઠો ચૂસવાથી અંગૂઠાની ત્વચા પર અસર પડે છે। ત્વચામાં તિરાડ પડી શકે છે અને તે કડક પણ બની શકે છે। જો બાળકના હાથ ગંદા હોય અને બાળક અંગૂઠો ચૂસે તો ઇન્ફેક્શનનો ખતરો વધી શકે છે। પેટમાં જનારા જીવાણુઓથી પણ ઘણા પ્રકારના રોગો થઈ શકે છે। આ જાણકારી સમજીએ ત્યાં સુધી વિડીયોને અહીં રોકો। આ જાણકારીનો ફાયદો તમને કેવી રીતે થઈ શકે છે દરેક માતા વારાફરતી જણાવે। ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ, જેનું નામ છે ઘરે જઈને બાળકોને કરાવો। આપેલ રમતો દ્વારા બાળકની સાંભળવાની અને સમજવાની ક્ષમતામાં વધારો થાય છે। બાળકની સામે બેસો અને તેની સાથે હસીને વાત કરો। બાળક તમારી વાત સાંભળીને હસે છે। બાળકની પાછળ થોડું અંતર રાખીને બેસો। પાછળથી બાળકનું નામ લઈને બોલાવો, ત્યારે બાળક પાછળ ફરીને જુએ છે। બાળકને હાથ ઉપર અને હાથ ખભા પર કહી અને કરીને બતાવો। બાળક સૂચના સાંભળીને તેનું અનુકરણ કરે। બાળકની સાથે બેસો। બાળકને રસોડા તરફ આંગળી બતાવી વાડકી લાવવા કહો। બાળક ઊભા થઈને રસોડામાંથી વાડકી લાવીને આપે છે। બાળકની ઉંમર પ્રમાણેની રમતને સમજો ત્યાં સુધી વિડીયોને અહીં રોકો। આશા છે તમે તમારા બાળકના ઉંમર પ્રમાણે કઈ રમત રમવાની છે તે સમજી ગયા હશો। આવતા અઠવાડિયાની મીટિંગ થાય ત્યાં સુધી તમારા બાળક સાથે દરરોજ થોડો સમય કાઢીને જરૂરથી રમો। આજની પ્રવૃત્તિઓ અહીં પૂરી થાય છે। આવી જ વધુ માહિતી અને પ્રવૃત્તિઓ સાથે આવતા અઠવાડિયે ફરી મળીશું। ત્યાં સુધી તમારું અને તમારા બાળકોનું ધ્યાન રાખજો। હસતા રમતા રહો। ધન્યવાદ।